રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ડીવાયએસપી કચેરી અંતર્ગત આવતી વિવિધ પોલીસ મથકમાં ચોરી, સાયબર ફ્રોડના મુદ્દામાલને આજરોજ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા પાનોલી પોલીસ મથકના 5, જીઆઈડીસી પોલીસ મથકના 4, અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના 7 અને હાસોટ પોલીસ મથકનો 1, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના 8, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 3 મોબાઈલ મળી કુલ 28 મોબાઈલ, કિંમત ₹3,81,493ના મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. તો હાસોટ પોલીસ મથકની ચોરી થયેલી બાઇક એક કિંમત ₹44,000 મૂળ માલિકને આપવામાં આવી હતી. તો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સાયબર ફ્રોડની રોકડા 25,000 તેમજ હાસોટ પોલીસ મથકની સાયબર ફ્રોડમાં ગયેલ રોકડા ₹14,500 મળી કુલ સાયબર ફ્રોડના ₹39,500 પણ પરત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ 30 ગુનાઓમાં મોબાઈલ, બાઇક અને સાયબર ફ્રોડની રોકડ મળી કુલ ₹4,64,993નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એ ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી. તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ. જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી. ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે. અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે અને સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે. એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ 40,000 જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારો અને પરત આપવાની કામગીરી કરી છે. અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે. સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે. મારું નામ પરમાર મણિલાલ ગણેશ છે. હું જીતાલીમાં રહું છું અને મારું 35,000નું ફ્રોડ થયેલું હતું એટીએમમાંથી. મને પૈસા મળી ગયા છે પાછા. હું પોલીસ સ્ટાફનો હાર્દિકથી આભાર માનું છું.